તો આગળ વાત કરીએ મહાયુદ્ધ વચ્ચે મહત્વના સમાચાર। ઇઝરાયેલ અમેરિકા પર ઈરાનનો પલટવાર યથાવત। હુમલામાં અમેરિકાના 21 સૈનિકો માર્યા ગયાનો ઈરાને દાવો કર્યો છે। હુમલામાં અનેક અમેરિકી સૈનિકો ઘાયલ થયા હોવાનો પણ ઈરાનનો દાવો। ઇઝરાયેલ અમેરિકા પર ઈરાન સતત પલટવાર કરી રહ્યું છે। ઈરાન પણ જડબાતોડ જવાબ અમેરિકા અને ઇઝરાયેલને વળતો આપી રહ્યું છે। ત્યારે અનેક અમેરિકી સૈનિકો ઘાયલ થયા હોવાનો દાવો ઈરાનનો। તો અત્યાર સુધીમાં અનેક અમેરિકી સૈનિકોના મોત થયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। હુમલામાં અમેરિકાના 21 સૈનિકો માર્યા ગયાનો ઈરાને દાવો કર્યો છે। આ તરફ વાત કરીએ ઈરાનના હુમલામાં કુવૈતના 2 સૈનિકોના મોત નિપજ્યા છે। ઈરાને ડ્રોન હુમલો જે કર્યો છે અને મિસાઇલથી હુમલો કર્યો છે। કુવૈત સરકારે સૈનિકોના મોતની પુષ્ટિ કરી છે। તો ઈરાન સતત જે ડ્રોન અટેક અને મિસાઇલથી હુમલા કરી રહ્યું છે। કુવૈતમાં પણ ઈરાને અનેક હુમલા કર્યા છે। તેમાંથી એક હુમલામાં 2 કુવૈતી સૈનિકોના મોત નિપજ્યા છે। તો બીજી તરફ કુવૈતની સરકારે સૈનિકોના મોતની પુષ્ટિ પણ કરી છે। ઈરાને જે ડ્રોન અટેક કર્યો હતો, મિસાઇલથી જે હુમલા સતત ઈરાન કુવૈત પર કરી રહ્યું છે, તેમાં અત્યાર સુધીમાં કુવૈતના 2 સૈનિકોના મોત નિપજ્યા છે।